નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ડાયમંડ સિટી સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા યોગી ચોકમાં એક યુવક જાહેરમાં ગાંજાનું સેવન કરતો કેમેરામાં કેદ થયો છે. ડાયમંડ સિટી સુરતમાં નશાબંધીના કાયદાના લીરે લીરા ઉડાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતે એક યુવક જાહેરમાં ગાંજાનું સેવન કરતો કેમેરામાં કેદ થયો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં જ સરથાણા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી યુવકની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાની વિગત મુજબ સરથાણાના વ્યસ્ત એવા યોગી ચોક વિસ્તારમાં આવેલા એપલ સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં એક યુવક નિર્ભય બનીને નશો કરી રહ્યો હતો. આ યુવક ખુલ્લેઆમ રોલિંગ પેપરમાં ગાંજો ભરી રહ્યો હતો અને ત્યારબાદ ત્યાં જ તેનું સેવન પણ કર્યું હતું. આ દ્રશ્યો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. થોડીક વારમાં જ આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો, જેને પગલે સુરત પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા. જોકે વિડીયો નજરે પડતા જ સરથાણા પોલીસ હરકતમાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી યુવકને દબોચી લીધો હતો. મારું નામ આદિત્ય હિરપરા છે. વિડીયો વાયરલ થયેલો હતો ગાંજાના સેવનનો, જે યોગી ચોક વિસ્તારનો હતો. હું પટેલ રેલવે સ્ટેશન પટરી પરથી લાવ્યો હતો અને તેનું સેવન કર્યું હતું. પણ હું તમારા બધાથી માફી માંગુ છું અને આ વિડીયોના લીધે જે પણ પોલીસ કર્મચારીઓથી કાર્યવાહી ઇલીગલ એક્શન મારા પર લેવાઈ ગઈ છે અને હવેથી આવું નહીં કરું એ હું તમને ખાતરી આપું છું.